જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? આપણે સવારે ઉઠીને દાંતન કરી લીધું છે. દાંતન કરીને ચા પી લીધો છે. તો હવે નોકરી જવા તૈયાર થઈએ છીએ. તો નોકરી જઈએ છીએ તો સ્વેટર સાથે બીજી શું વસ્તુ બાઇક ઉપર લઈ જઈએ છીએ એ તમને બતાવી દઈએ. તો જોઈ લો, આપણે હાથના 2 મોજા છે, પગના મોજા છે અને રૂમાલ લઈને જવું પડે છે, કેમ કે ઠંડી વધુ પડે છે અને બાઇક ઉપર જવાનું હોય છે. તેથી આ વસ્તુઓ લઈને જવી પડે, નહીં તો ઠંડી યાર મારી નાખે હો. હેડતાન હવે તૈયાર થઈ જશે. હવે જઈએ નોકરી ને ઘરે આવીને વ્લોગ કરશું આપણો કવર. હેડતાન જઈએ. હવે બધા સૂઈ રહ્યા છે પણ આપણે તો નોકરી જવું પડશે. આજ તો ડબલ સીટ ભરી દીધો ભાઈ. મોડું થઈ ગયું કંપનીમાં. હાલ ક્યારે આવ્યા? 3 વાગી ગયા. 3 વાગવામાં 5-10 મિનિટ બાકી છે. આમ તો 2 વાગે ઘરે આવી જઈએ પણ આજ થોડું લેટ થઈ ગયું. કેમ લેટ થયું? કેમ કે ભાઈ એક બીજો ફ્રેન્ડ હતો કે જે નોકરી આવતો નહોતો 4-5 દિવસથી, તો એની સીટ ખાલી પડી હતી. એ અમારા જેવી જ આઈટમ ચલાવે છે, એટલે કે અમારા જેવી સિરામિક આઈટમ ચલાવે છે. તો અમે વિચાર્યું કે ભાઈ એની જગ્યા ખાલી પડી છે તો ચલો ભાઈ આજ ડબલ ભરી દઈએ. આપણી ભરી દઈએ, એની નહીં ભરી દઈએ. જેના એવું થાય એક દારો કવર થઈ જાય. જેમ કે અમારા મૂળ નવા આવ્યા એના કારણે એવું થાય, થોડો ઘણો માલ બગડતો રહે. જેમ કે નવા મૂળ હોય એટલે જલ્દીથી હાથ થઈ જાય તો ફાટી જતો હોય, એ બધું ઘણું પ્રોબ્લેમ રહ્યા. તો 3-4 દિવસ થોડો માલ ફાટતો હતો. કે વિચાર્યું તો ચલો એની સીટ ખાલી પડી રહી તો ભાઈ ભરી દઈએ. જેના એવું થાય કે આપણી જે માલ લોસ હતો એ લોસ કવર થઈ જાય. તો એના માટે એ સીટ ભરી હતી. બેઝિકલી તમને ચાજી ખબર નહીં પડે ને એ જોવાનું હોય તો એના માટે તમારે અમારો જે કંપનીનો વિડીયો છે એ જોવું પડશે. અને એ જોવું હોય તો ભાઈ ચેનલ ઉપર જાઓ અને જો કહું શેમાં નોકરી કરું છું, કઈ નોકરી કરું છું એ જોવો તો ખબર પડી જાય. બાકી જેમને જોઈ લો એમને તો ખબર પડી જાય કે ભાઈ બીજા ભાઈની સીટ ખાલી હતી તો આપણે ભરી દીધી. જેના એવું થાય કે 2 સીટો ભરાઈ જાય. જેના અમારો માલ થોડો ઘણો બગડેલો છે બરાબર થઈ ગયો. તો હવે તો ભાઈ ખાવાનું હજુ ખાઈ લઈએ. ખાઈને બ્લોગને કન્ટિન્યુ કરીએ. હરદાન પકોડી લેવા આજે તો ભાઈ ઘરના ફેમિલી મેમ્બરે કીધું કે પકોડી મંગાવીએ. તો આપણા જોડે પૈસા નહોતા પણ એ કે પૈસા છે તો પકોડી મંગાવીએ. તો પકોડી લેવા જઈએ ગોમમાં જઈને તમને પકોડીનો વિડીયો કવર થશે તો ભાઈ લારી ઉપર વિડીયો કવર કરીશું. નકર ક્યારે આવીને તો જરૂરથી ભાઈ બતાવશું. અને તમે પણ જો પકોડી ખાવા માગતા હોય તો ભાઈ વિડીયો જોઈને જતા આવજો. પકોડી ખાતા આવજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો. હેડોતાન જઈએ પકોડી લેવા. તો આ ઘરમાંથી બહાર એન્ટ્રી મારી છે. આવડે જઈએ બાઇક તરફ. બાઇક ઉપર જઈને ચાવી બાવી લગાવીને તો ન્યા કરીએ આપણે પકોડી લેવા. તો હેલો ભાઈ, બાઇક આપણું આવી ગયું છે. HF ડિલેક્સ એમાં લગાવી ચાવી પોઈન્ટ આપી દીધો છે. તો ભાઈ પકોડી લેવા જઈએ. તો આપણે પહોંચી ગયા છે પકોડીની લારીએ. તમે જોઈ શકો છો આ ભાઈ પકોડી બનાવે છે. તો પકોડી આપણી પાર્સલ થાય છે. જેટલાની થાય જોવાનું હોય તો કમેન્ટ કરજો. કહી દે આવો કમેન્ટમાં. જેમ કહો અમે તો નહીં કહીએ. તો જોયો પકોડી અને આ પકોડીનો માવો છે. તો આપણે પેકિંગ કરવા આપી દીધી છે. તો ચલો ભાઈ જોઈ લો પકોડીની લારી. તમારે પણ ખાવી હોય તો ગામ વચ્ચે આનું એડ્રેસ છે. ગામ વચ્ચે આવીને ખાઈ શકો છો. તો ભાઈ કયા ગામનું છે તો એ જાણવું હોય તો કમેન્ટ કરજો. અને ખબર હોય ફાઇનલી પકોડી લઈને ઘેર હતા રહ્યા. ખ્યાલ આવીને હવે પકોડી ખાઈએ. પહેલાં એનું અનબોક્સિંગ કરી લઈએ. અનબોક્સિંગ એટલે કે ભાઈ બધા ગેજેટોનું અનબોક્સિંગ કરતા હોય તો આપણે ખાવાની વસ્તુ એટલે કે પકોડીને અનબોક્સ કરીએ. ચમના દે કરવું હોય તો બધું થાય કરી લઈએ. ચલો તમને બતાવતા જઈએ અને ખાઈને તમને બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે જે નાસ્તો કરવાનો હતો એ પકોડીનો નાસ્તો કરી લીધો છે. કોને મંગાવ્યો છે તો હાલ રિવીલ નહીં કરીએ પણ આગળ બ્લોગ કવર થતા જશે. તો અમે અમારા ફેમિલી મેમ્બરને અંદર એડ કરતા જશું. તો જેમ જેમ તમારો સપોર્ટ વધતો જશે એમ અમારા ફેમિલી મેમ્બરને એડ કરતા જશું અને એમને રિવીલ કરશું કે કોણ છે, શું છે. બધાના બ્લોગ આવતા રહેશે. તો બેઝિકલી અમારા એક ફેમિલી મેમ્બરે પકોડી મંગાવી હતી. તો ગામમાં ગયા, પકોડી લાવ્યા. પકોડી લાવીને બધા ભેગા મળીને શાંતિથી પકોડીનો નાસ્તો કર્યો અને કે પકોડી ખાધી. હવે આગળ આપણે જઈએ છીએ
પેલા ઘેર, જેમ કે પેલા ઘેર ચમ જવું ભાઈ કે એ ઘેર જવા માટે આપણે વિડીયો શૂટ કરવાનો, વિડીયો શૂટ કરવાનો. જેમ કે આપણી એક જ ચેનલ નથી કે જેમાં આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. આપણી એક ટેકનિકલ ચેનલ છે જેમાં આપણે ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ નોલેજ ટિપ્સ આપીએ છીએ. જેમ કે હું ડિજિટલ માર્કેટિંગ શીખી રહ્યો છું, તો સાથે સાથે જે હું નવું શીખું છું એ લોકોને શીખવાડવા માગવાનો પ્રયત્ન કરું છું. એના માટે એની ચેનલ બનાવી છે, અને કે જે આપણે શીખીએ છીએ એ બીજાને શીખવાડીએ. તો એના ચેનલ ઉપર પણ વિડીયો અપલોડ કરતા રહેવાનું છે. એટલે કે અઠવાડિયામાં 2-3 વિડીયો અપલોડ કરીએ છીએ. તો આજ વિડીયો અપલોડ કરશું, તો રાતે એડિટ કરીને કાલે એને અપલોડ કરવાનો છે. એટલે જઈએ નવા ઘેર કેમ જશું? ચમકા આપણા આગળનો વિડીયો આવી જશે સેટઅપ ટૂર, કે જે પપ્પાએ બનાવ્યું છે. તો એ પપ્પાના સેટઅપ ટૂર ઉપર આપણે પહેલો વિડીયો શૂટ કરવાના હા. તો જઈએ ક્યારે અને વિડીયો શૂટ કરીએ, અને કેવું છે એ બતાવજો. અને એ બ્લોગ તમે ના જોયો હોય તો ભાઈ ચેનલ ઉપર જઈને જોઈ લેજો. ચમકા બહુ જ સુંદર બ્લોગ છે કે જેમાં આપણે કઈ રીતે ઘરેથી સોફ્ટ બોક્સ લાઇટ અને ટ્રાયપોડ બનાવી છે, એ પણ દેશી જુગાડથી. તો મિત્રો એ બ્લોગ ના જોયો હોય ને તો જરૂરથી નિહાળજો. બહુ જ સુંદર બ્લોગ છે અને બહુ જ સરસ બ્લોગ છે. તો ચલો હાલ તો આપણે જઈએ ભાઈ પેલા ઘેર જઈને વિડીયો શૂટ કરીએ, પછી આગળ બ્લોગમાં હું થાય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે આપણા નવા ઘરે, કે જે કે ઘર બનવાનું ચાલુ છે. ત્યાં આપણે આપણો સેટઅપ સ્ટોર યાની કે સ્ટુડિયો બનાવેલો છે. તો એક જ જઈને બસ વિડીયો શૂટ કરવાનું ચાલુ કરીએ. પછી વિડીયો શૂટ કર્યા પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ. જય માતાજી. તો તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ ચેનલનું જે બીજી ચેનલનું શૂટિંગ હતું, યાની કે જે વિડીયો ક્રિએટ કરવાનો હતો, એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો કમ્પ્લીટ થયા પછી મેં વિચાર્યું કે ચલો ભાઈ સ્ટાર્ટ કરી દઈએ આપણો વ્લોગ. તો આ પાછળ બેકગ્રાઉન્ડ દેખાય છે, અને જે મારો કાલે વ્લોગ આવ્યો હતો, એટલે કે આગળના દિવસે વ્લોગ આવ્યો હતો, એ જ સોફ્ટ બોક્સનો યુઝ કરીને અને એ જ ટ્રાયપોડ જે કે આપણે ઘરે બનાવ્યું હતું, અને જે ઘરે સોફ્ટ બોક્સ બનાવ્યું હતું એનો જ યુઝ કરીને આપણે આપણો વિડીયો ક્રિએટ કર્યો છે. તો દોસ્તો કેવી ફોક્સ પડે છે, આ સોફ્ટ બોક્સની લાઇટ ફેસ ઉપર કેવી પડે છે, કેટલું ક્લિયર દેખાય છે, એ બધું તમે કમેન્ટ જરૂરથી કરજો કે કેવી લાઇટનો ફોક્સ આપણા ઉપર પડે છે. તો એ બધું કમેન્ટ જરૂરથી કરજો. તો હવે પાછા જઈએ ઘરે. બહાર જુઓ તો અંધારું થઈ ગયું છે. ઘરે જઈને જોઈએ નેક્સ્ટ શું કરીએ છીએ, જે કરીએ બતાવશું. તો રાત્રે 9 વાગી ગયા છે અને વ્લોગમાં ચાચું કંઈ આવ્યું નથી, પણ થોડું ઘણું કવર થયું છે. તો જેટલું કવર થયું એટલું, ચમકા આપણે ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ લાવીએ તો દરરોજ શું કરીશું એના વિશેનો વ્લોગ આપણે કવર કર્યો છે. આજ તો જો ખેતરે જવાનું હતું, જે કે ઘઉંમાં પાણી વળ્યું હતું, પણ જ્યારે ખેતરે પહોંચે ત્યારે ખબર પડી કે ભાઈ અંદર જાય એવું નથી. ચમકા પાણી વાળ્યું હતું, તો જે મેન રસ્તો હતો એ રસ્તામાં પાણી ભરેલું હતું. તો ત્યાંથી પાછા આવ્યા, કેમ કે વ્લોગ ઉતારવામાં મજા ના આવતી, એના માટે પાછા આવ્યા. પણ હવે જ્યારે નેક્સ્ટ વ્લોગ આવશે તો નેક્સ્ટ વ્લોગમાં આપણે જરૂરથી કવર કરીશું કે કઈ રીતે આપણે ખેતરમાં શું વાવ્યું છે, ઘઉં કેવડા થયા છે,
પાણીવાળી છે એ બધું તમને બતાવશું અને ખેતરમાં બીજું એવી જોવાલાયક વસ્તુ છે જે તમને કવર કરશું. હાલ કહી દઈશું તો જોવામાં મજા આવશે નહીં, તો જ્યારે ખેતરનો વ્લોગ આવશે ત્યારે એમાં કવર કરશું. તો હાલ તો એજ્યુકેશનલ ચેનલમાં ખાલી વિડીયો અપલોડ કરવાનો હતો, તો વિડીયો એડિટિંગ કરવાનું ચાલુ હતું અને આપણો જે આજનો વ્લોગ છે એ વ્લોગનું થોડું કસ્ટમાઇઝેશન ચાલુ હતું. એની ઇમ્પ્રેશન કઈ રીતે આવે છે એ બધું કરવાનું હતું. તો મિત્રો ઇમ્પ્રેશન તો યાર બહુ સારી આવે છે વ્લોગની, પણ ઝાઝા લોકો ક્લિક કરીને વ્લોગ જોતા નથી. પણ ધીરે ધીરે જેમ જેમ આપણી ક્વોલિટી સારી બનતી જશે, આપણા વ્લોગમાં થોડું થોડું સારું જોવા મળશે, તો લોકો ઓટોમેટિક આપણા વ્લોગ તરફ આકર્ષાશે અને આપણા વ્લોગને જોશે. તો કંઈ વાંધો નહીં, એ તો બધું થતું રહેવાનું. જેમ કે નવી ચેનલ હોય તો એકદમ ભાઈ વિડીયો વાયરલ ના થઈ જાય, આપણને પણ ખબર પડે છે. એના માટે મહેનત કરવી પડે. તો આપણે ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગ્સ તો દરરોજ એક બ્લોગ તો આવી જ જવાનો છે. દાડામાં કંઈ કર્યું હશે કે નહીં કર્યું હોય, કે નાનામાં નાની એવી વસ્તુ હશે તો પણ તમારી સાથે શેર કરશું. તો હાલ તો 9 વાગી ગયા છે, સવારે વહેલું 6 વાગે નોકરી જવાનું છે. વિડીયો એડિટ કરીને રાતે અપલોડ કરવાનું છે. રાતે કેમ અપલોડ કરીશું? કેમ કે વીઆઈનું કાર્ડ છે, જેથી રાતે 12થી સવારે 6 વાગ્યા સુધી ફ્રી નેટ મળે છે. એ નેટનો યુઝ કરીને અમે વિડીયો અપલોડ કરીને એમાં ટાઈમ શેડ્યુલ રાખી દઈએ છીએ પ્રાઇવેટ કરીને, જેનાથી શું થાય છે, સાંજે 6 વાગે ઓટોમેટિક આપણો વિડીયો પબ્લિક થઈ જાય છે, જેથી તમે લોકો એ વિડીયોને જોઈ શકો છો. કેમ કે આપણી પાસે એટલું બધું નેટ હોતું નથી. ચમકા વિડીયો 1.5-2 જીબીના વિડીયો હોય તો ભાઈ અપલોડ એટલા કરવા હોય તો આપણી પાસે એટલું નેટ હોવું જોઈએ. ચમકા આપણે થોડું ઘણું નેટ કસ્ટમાઇઝેશનમાં કરીએ, યુટ્યુબ સ્ટુડિયોમાં થોડું ઘણું ચેક કરવાનું હોય તો એમાં થોડું નેટ રાખવું પડે. તો એના માટે અમે શું કરીએ છીએ કે સવારે વહેલા 4-5 વાગે ઉઠી જઈએ છીએ અને વિડીયો અપલોડ કરીને મૂકી દઈએ છીએ ટાઈમ શેડ્યુલિંગ કરી, જેનાથી 6 વાગે વિડીયો આપણો ઓટોમેટિક અપલોડ થઈને પબ્લિક થઈ જાય છે. જેથી આપણા દરરોજના બ્લોગ સાંજે 6 વાગે આવશે. તો જરૂરથી જોજો, નિહાળજો અને કેવા લાગે છે કમેન્ટ વમેન્ટ કરતા રહેજો. તો આ બ્લોગમાં તો આટલું જ. હવે ઊંઘીએ અને સવારે નોકરી જવાનું છે, તો સવારનો બ્લોગ સવારે કવર કરશું. જય માતાજી, જય શ્રી રામ.